લોકસભાની ચૂંટણીને લઈને દિગ્ગજો જનતાને આકર્ષવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બસ્તીમાં ચૂંટણી સભા સંબોધિત કરી હતી, જ્યાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ઇન્ડી ગઠબંધનના પરિવારવાદી પાર્ટીઓએ તૃષ્ટિકરણની તમામ હદો પાર કરી લીધી છે। ફરી રામ મંદિરના મુદ્દે પણ ઘેર્યા હતા। ત્યારે સમાજવાદી પાર્ટીના એક નેતા પર નામ લીધા વિના આક્ષેપ કરતા કહ્યું કે સમાજવાદી પાર્ટીના એક નેતા કહે છે કે રામ મંદિર બેકાર છે અને રામ મંદિર જોવાવાળા ભક્તો પાખંડી છે, તો ઇન્ડી નેતાએ કહ્યું કે રામ મંદિર અપવિત્ર છે। ત્યારે જનતાને રામ મંદિર અને સનાતન ધર્મની વાતો કરીને ભાજપને વોટ આપવાની વડાપ્રધાને અપીલ કરી હતી અને ઇન્ડિયા ગઠબંધનને હરાવવાની વાત કરી હતી। लेकिन ये इंडी वालों को राम मंदिर और राम से परेशानी है। सपा के एक बड़े नेता कहते हैं राम मंदिर तो बेकार है, बेकार। सपा खुलेआम कहती है राम मंदिर जाने वाले राम भक्त पाखंडी है, पाखंडी। एक और इंडी नेता ने कहा राम मंदिर अपवित्र है। ये लोग सनातन धर्म के विनाश करने की बात करते हैं और इन सब की आका कौन है? कांग्रेस पार्टी। उत्तर प्रदेशમાં શ્રાવસ્તીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર સભાને સંબોધી હતી। સભા સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા, જેમાં તેમણે કહ્યું કે જે લોકોએ 60 વર્ષથી કંઈ કર્યું નથી તેઓ મોદીને રોકવા માટે એકઠા થયા છે। બે છોકરાઓની જોડે તેને યુપીમાં ફરીથી લોન્ચ કરવામાં આવી છે। એ જ જૂની ફ્લોપ ફિલ્મ, એક જ જૂના ડાયલોગ્સ આખી ચૂંટણી ખતમ થવા જઈ રહી છે, પણ આ લોકો પાસેથી કંઈ નવું સાંભળ્યું છે? બંને રાજકુમારો વોટ કેમ માંગે છે તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી। વડાપ્રધાન મોદીની કારાકાટમાં એનડીએ ઉમેદવાર રાષ્ટ્રીય લોક મોરચાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાના સમર્થનમાં જાહેર સભા કરે તે પહેલા જ ભાજપે મોટી કાર્યવાહી કરી હતી, જેમાં બિહારની કારાકાટ લોકસભા બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભોજપુરી સ્ટાર પવનસિંહની ભાજપે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી દીધી છે। તો બિહારના ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના નિર્દેશ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ભાજપમાં બળવો પુકાર પવનસિંહે કારાકાટથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, જેનાથી એનડીએ ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાની મુશ્કેલી વધી ગઈ હતી। મૂળ ભોજપુર જિલ્લાના પવનસિંહે દક્ષિણ બિહારની કારાકાટ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। કારાકાટમાં 7મા તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે। પવનની એન્ટ્રી સાથે જ કારાકાટની લડાઈ હવે ત્રિકોણીય બની ગઈ છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે હરિયાણાના પ્રવાસે છે। તેમણે સૌથી પહેલા ચરખી દાદરીમાં રેલી યોજી હતી, બાદમાં તેઓ સોનીપત પહોંચ્યા હતા અને અહીં રેલીમાં સંબોધન કર્યું હતું। રાહુલે કહ્યું કે મોદી સરકાર અબજોપતિઓની સરકાર છે। મોદીએ 22 લોકોની લોન માફ કરી, માત્ર 22 લોકોને અમીર બનાવ્યા। આ પછી રાહુલ ગાંધીએ રેલીને સંબોધતા કહ્યું કે તેઓ હરિયાણાની તમામ 10 સીટો જીતશે। 4 જૂને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની રહી છે। તેના 1 મહિના પછી 4 જુલાઈએ દેશની કરોડો મહિલાઓના ખાતામાં 8,500 રૂપિયા આવશે। સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે હું દેશનો પુત્ર છું અને પીએમ નરેન્દ્ર મોદી દેશના રાજા છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ પ્રથમ કાયમી નોકરી યુવાનોને આપશે।
પ્રખ્યાત રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે લોકસભા 2024ની ચૂંટણીને લઈને મોટો દાવો વ્યક્ત કર્યો છે કે મને લાગે છે કે ભાજપ ગત ચૂંટણીમાં જેટલી બેઠક મળી હતી એટલી જ બેઠકો કે તેનાથી થોડી વધુ મેળવવામાં સફળ થશે। આ ઉપરાંત પ્રશાંત કિશોરે એવા મુદ્દાઓ વિશે પણ વાત કરી જેના પર લોકો ભાજપ પ્રત્યે નારાજ છે। આગામી દિવસોમાં વિપક્ષની નબળી પડી રહેલી સ્થિતિ વચ્ચે લોકો જ વિપક્ષની ભૂમિકા ભજવશે। વર્ષ 2014-2019ની વચ્ચે લોકોએ ભૂમિ અધિગ્રહ બિલનો ઉગ્ર વિરોધ કર્યો હતો તો સરકાર આ બાબતે વટહુકમ લાવતી રહી છે અને ત્યારે બીજા કાર્યકાળમાં સરકાર વધુ તાકાત સાથે બની પરંતુ વિપક્ષના આંકડા પણ વધ્યા હતા। આવનારા સમયમાં વધુ દેખાવો જોવા મળશે। લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચારકો વાંધાજનક નિવેદનો કરતા હોય છે જેને લઈને સામેનો પક્ષ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવે છે। ત્યારે આ ફરિયાદના આધારે ભારતીય ચૂંટણી પંચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ પાઠવીને ઝાટકણી કાઢી છે। એટલું જ નહીં કડક સૂચનાઓ પણ આપી છે। ઈસીઆઈએ સૂચના આપી છે કે પાર્ટીના સ્ટાર પ્રચારકો તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરે। ઈસીઆઈએ નડ્ડા અને ખડગેને અલગ અલગ પત્રો મોકલ્યા હતા। આ પત્રોમાં કમિશને ચિંતા વ્યક્ત કરી હતી કે સ્ટાર પ્રચારકોના એક પેટર્નને અનુસરે છે અને નેરેટિવ્સ બનાવે છે। આચારસંહિતા દરમિયાન આ નુકસાનકારક હોઈ શકે છે। ચૂંટણી પંચે ભાજપના પ્રમુખને નિર્દેશ આપ્યો કે સ્ટાર પ્રચારકોને ધાર્મિક અથવા તો સાંપ્રદાયિક મુદ્દાઓ પર ભાષણો ન કરે। કલકત્તા હાઈકોર્ટે 2010 બાદ રાજ્ય દ્વારા ઇસ્યુ કરાયેલા તમામ ઓબીસી સર્ટિફિકેટ રદ કર્યા છે જેના કારણે લગભગ 5 લાખ જેટલા ઓબીસી સર્ટિફિકેટ રદ થવાના છે। આદેશ મુજબ 2010 પહેલાના ઓબીસી સર્ટિફિકેટ કાયદેસર યોગ્ય છે। 2010 બાદ એટલે કે 2011 થી 2024 સુધી રાજ્ય દ્વારા ઇસ્યુ કરાયેલા તમામ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે। ઓબીસી સર્ટિફિકેટના આધાર પર મળેલી નોકરી કે જારી ભરતી પ્રક્રિયા પર કોર્ટના આ ચુકાદાની અસર નહીં થશે। કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ તપ્રોબ્રત ચક્રવર્તી અને ન્યાયાધીશ રાજશેખર મંથાએ બુધવારે આ ચુકાદો આપ્યો હતો। કોર્ટે ચુકાદામાં દાવો કરતા કહ્યું કે 2010 બાદ ઓબીસી સર્ટિફિકેટ કાયદેસર માપદંડો મુજબ ઇસ્યુ કરાયા ન હતા। આથી સર્ટિફિકેટ રદ કરવાનો આદેશ અપાયો છે। ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે। સુપ્રીમ કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે। હેમંત સોરેન હાલમાં જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ મામલે રાંચીની જેલમાં બંધ છે। સુપ્રીમ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે। તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજદાર દ્વારા જામીન અરજીમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે ટ્રાયલ કોર્ટે આ કેસમાં ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું હતું। ત્યારબાદ હેમંત સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે અમે વચગાળાના જામીનની માંગ કરતી અરજી પાછી ખેંચીએ છીએ। તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરતા કહ્યું કે જો હેમંત સોરેનને ચૂંટણી પ્રચાર માટે જામીન મળશે તો જેલમાં બંધ તમામ નેતાઓ જામીનની માંગ કરશે। દિલ્હી મેટ્રો સ્ટેશન અને ટ્રેનની અંદર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકીભર્યો સંદેશ લખનારની ધરપકડ થઈ ચૂકી છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપીની ઓળખ 32 વર્ષીય અંકિત ગોયલ બરેલીના રહેવાસીની થઈ છે। તે ઘરની નોંધણી કરવા માટે બરેલીથી ગ્રેટર નોઈડા આવ્યો હતો અને તે શિક્ષિત અને બેંકનો કર્મચારી હોવાનો ખુલાસો થયો છે। કોઈ રાજકીય પક્ષ સાથે તેનો કોઈ નાતો નથી પરંતુ આરોપી માનસિક બીમાર હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। જો કે હાલ મેડિકલ તપાસ પણ ચાલી રહી છે અને તપાસ બાદ જ ધમકી આપવાના સાચા કારણનો ખુલાસો થશે।
બંને પક્ષના નેતાઓ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં છે અને ત્યારે જીયનપુરમાં આયોજિત ચૂંટણી જનસભામાં યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સાથે જ કહ્યું હતું કે તમે 5 વર્ષનો સમય આપો, આઝમગઢનું નામ બદલીને આર્યમગઢ કરી દઈશું. વધુમાં તેમણે સમાજવાદી પાર્ટી સરકાર પર અનેક સવાલો પણ કર્યા, જેમ કે જનતાને સૈફઈ પરિવાર લૂંટવા આવ્યો છે, સમાજવાદી પાર્ટી સરકારમાં આઝમગઢમાં એરપોર્ટ કેમ બનાવવામાં ન આવ્યું, યુનિવર્સિટીની સ્થાપના કેમ કરવામાં ન આવી, સંગીત વિશ્વવિદ્યાલય કેમ બનાવવામાં ન આવી. દેશમાં જ્યારે પણ કોઈ મોટી આતંકવાદી ઘટના બની તો આઝમગઢના સંજરપુર અને સરાયમીરનું નામ ચર્ચામાં આવ્યું. સાથે જ કહ્યું કે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાથે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સમગ્ર દેશમાં લહેર ચાલી રહી છે. હારના ડરથી શિવપાલ બદાઉદ્દીન છોડીને ભાગી ગયો. ભાજપના આરોપો પર સમાજવાદી પાર્ટીના મહાસચિવ શિવપાલ યાદવે કહ્યું કે પરિણામ આવ્યા પછી ભાજપને ખબર પડશે કે કોણ દળી ગયું છે. તો યોગી આદિત્યનાથ પર પલટવાર કરતા તેમણે કહ્યું કે યોગી વાસ્તવિક હિન્દુ નથી, કારણ કે વાસ્તવિક હિન્દુઓ ભગવાન રામના આદર્શોને અનુસરે છે. ભગવાન રામ, કૃષ્ણ જન્મેલા તમામ મહાપુરુષોમાં કરુણા, દયા અને પ્રેમ હતો. તે સંત છે, છતાં તેમનામાં ન તો કરુણા, દયા, ન તો પ્રેમાળ લાગણી છે. આ લોકો ઘણા ક્રૂર છે. ભોજપુરી અભિનેતા અને કરકટથી અપક્ષ ઉમેદવાર પવનસિંહને ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. ભાજપ દ્વારા પત્ર જારી કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે તમે લોકસભા ચૂંટણીમાં એનડીએના અધિકૃત ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છો. તમારું આ કામ પક્ષ વિરોધી છે, જેના કારણે પાર્ટીની છબી ખરડાય છે. તમે પક્ષની શિસ્ત વિરુદ્ધ આ કર્યું છે. આ પક્ષ વિરોધી કૃત્ય બદલ માનનીય પ્રદેશ પ્રમુખના આદેશ મુજબ તમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે. રક્ષામંત્રી રાજનાથસિંહ આજે હરિયાણાના પ્રવાસે છે. તેમણે કરનાલના ઘરોંડામાં એક રેલીને સંબોધિત કરી હતી. અહીં તેમણે પૂર્વ સીએમ અને લોકસભાના ઉમેદવાર મનોહરલાલ ખટ્ટરને વોટ આપવાની અપીલ કરી હતી. રાજનાથસિંહે કહ્યું, તમે નસીબદાર છો કે મનોહરલાલ ખટ્ટર જેવા ઉમેદવાર મળ્યા છે. તેમને કોઈ દોષ આપી શકે નહીં. તમે કદાચ એમ કહી રહ્યા હશો કે ખૂબ વખાણ કરી રહ્યો છે, પણ તેમનામાં કંઈક તો છે જેથી વડાપ્રધાન પણ તેમના વખાણ કરે છે. દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશમાં શાસક પક્ષ વાયએસઆરસીપીના ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડીનો મતદાન કેન્દ્રમાં ગુંડાગર્દી કરવાનો વિડીયો સામે આવ્યો છે. ત્યારે આ વિડીયોમાં રેડ્ડી કથિત રીતે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને તોડતા જોવા મળી રહ્યા છે. તેઓ મતદાન કર્મચારીઓને ધમકાવતા પણ જોવા મળે છે. હાલ આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે, જ્યારે આ ઘટના 13 મેના રોજ બની હતી. ચૂંટણી પંચે કહ્યું, અમે વિડીયો પોલીસને સોંપ્યો છે અને તપાસમાં મદદ કરવા કહ્યું છે. આંધ્રપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ એમ નિવેદનમાં જણાવ્યું કે માચોલ્લા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નંબર 202 અને 7 પર ઈવીએમ તોડી નાખવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અહીંના વર્તમાન ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડી ઈવીએમને જમીન પર પછાડતા વેબ કેમેરામાં રેકોર્ડ થયા છે. પલાનાડુ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ મતદાન મથકોના વિડીયો ફૂટેજ પોલીસને સોંપ્યા છે. તો પોલીસને ઘટનાની તપાસ કરવા જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ધારાસભ્યનું નામ તપાસમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે અમે આ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો છે. ફરીદાબાદ જિલ્લાના મોહના ગામમાં હડતાળ પર બેઠેલા 5 ગામોના ખેડૂતોએ કોઈપણ રાજકીય પક્ષને સમર્થન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. વિરોધ કરી રહેલા ખેડૂતોએ કહ્યું કે ખેડૂતો કોઈપણ પક્ષને સમર્થન આપતા નથી. તેમણે ચૂંટણી પક્ષને પત્ર પણ લખીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પક્ષ કે ઉમેદવારને સમર્થન કરતા નથી. છેલ્લા 7-8 મહિનાથી ખેડૂતોના ધરણા યથાવત છે. આંધ્રપ્રદેશમાં જન્મેલા ગોપીચંદ ઠોટાકુરાએ અંતરિક્ષની યાત્રા કરીને ઇતિહાસ રચી દીધો છે. તેઓ 1984માં ભારતીય સેનાના વિંગ કમાન્ડર રાકેશ શર્મા બાદ
અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય બની ગયા છે. આ સાથે જ તેઓ પ્રથમ ભારતીય અંતરિક્ષ પ્રવાસી પણ બની ગયા છે. ગોપી એક પાયલોટ અને એવિએટર છે. ગોપી ઇન્ટરનેશનલ મેડિકલ જેટ પાયલટ તરીકે કામ કરી ચૂક્યા છે. આંધ્રપ્રદેશમાં જન્મેલા ઠુટાકુરા એમ્બ્રી રીડલ એરોનોટિકલ યુનિવર્સિટીથી સ્નાતક છે. ગોપીચંદ ઠુટાકુરાએ બ્લુ ઓરિજિનના NS-25 મિશનના ભાગરૂપે અવકાશમાં જનાર પ્રથમ ભારતીય પ્રવાસી બન્યા છે. તો બ્લુ ઓરિજિને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં ઠુટાકુરા અંતરિક્ષમાં એક નાનો ભારતીય ધ્વજ બતાવતો નજર આવી રહ્યો છે. MDH એવરેસ્ટ મસાલાને FSAIની ક્લીન ચીટ મળી ગઈ છે. FSAIએ MDH એવરેસ્ટ મસાલામાં ભેળસેળ થતી હોવાના દાવાને નકાર્યો છે. તાજેતરમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે MDH અને એવરેસ્ટના મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ છે અને જે બાદ હોંગકોંગ, સિંગાપુર અને નેપાળમાં બંને બ્રાન્ડના મસાલાનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે 34 નમૂનાઓનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લેબોરેટરી રિપોર્ટની FSAIની વૈજ્ઞાનિક પેનલ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં બંને મસાલામાંથી એકમાં ઇથિલિન ઓક્સાઇડના કોઈ નિશાન મળ્યા નથી. તો મસાલાના કુલ 34 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 28ના રિપોર્ટ આવ્યા છે અને આ રિપોર્ટમાં FSAIએ MDH એવરેસ્ટ મસાલામાં ભેળસેળ થતી હોવાના દાવાને નકાર્યો છે. ગરમીના પ્રકોપ વચ્ચે દેશના વિવિધ રાજ્યોમાં 23 મે સુધી હળવો તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત સર્જાઈ રહ્યું છે, ત્યારે 23 મેના રોજ ટકરાવવાની સંભાવના છે, જેને લઈને ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે દરિયામાં સાહસ કરતા માછીમારો માટે એડવાઇઝરી જાહેર કરી છે. વાવાઝોડાને પગલે ભારે વરસાદ અને ભારે પવનને કારણે માછીમારોને 23મી મે સુધીમાં પાછા ફરવાની અને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. મહત્વનું છે કે ચક્રવાત 23-27 મે વચ્ચે ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાતને અસર કરે તેવી શક્યતા છે. તો બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. તો 28 મે 2024ની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં 23મી મે સુધી હળવા વરસાદની આગાહી કરી છે. ગરમીએ હાહાકાર મચાવ્યો છે. સૂર્યના પ્રકોપથી સમગ્ર દેશ ભડકે બળી રહ્યો છે. તો દિલ્હી, NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આકરી ગરમી પડી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તો રાજસ્થાનમાં પણ આકરી ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે બિકાનેરથી BSF જવાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બિકાનેરમાં BSF સૈનિકો આકરી ગરમી વચ્ચે પણ દેશની સુરક્ષા માટે પાકિસ્તાન બોર્ડર પર તૈનાત છે, જ્યાં તાપમાન 47 ડિગ્રીએ પહોંચી ગયું છે. ત્યારે તૈનાત એક સૈનિકે ગરમ રેતી પર પાપડ શેક્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આકરી ગરમી વચ્ચે પણ દેશની સુરક્ષા કરનાર જવાનોની લોકો વાહવાહ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં આગામી 5 દિવસ ગરમી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. દેશભરમાંથી પહોંચેલી શ્રદ્ધાળુઓની ભીડે તમામ સારી વ્યવસ્થાના દાવાની પોલ ખોલી છે. ત્યારે સરકારે 30 મે સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે, જ્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં હવે આવતા મહિના પછીની તારીખ ઉપલબ્ધ છે. હાલમાં એકલા હરિદ્વારમાં 60,000થી વધુ શ્રદ્ધાળુઓ ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે રાહ જોઈ રહ્યા છે. આ તમામ શ્રદ્ધાળુઓને પરત મોકલવા માટે પોલીસ પ્રયાસો કરી રહી છે, જેને લઈને ભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાઈ રહ્યું છે. ત્યારે તીર્થયાત્રાના રૂટ પર શ્રદ્ધાળુઓની અવરજવરને સરળ બનાવવા માટે યમુનોત્રી ધામમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેની અસર યમુનોત્રી પદયાત્રાના માર્ગ પર જોવા મળી રહી છે. ઘોડા, ખચ્ચર અને પાલખીની સંખ્યા નિશ્ચિત સમયના અંતરાલ માટે નક્કી કરવામાં આવી છે. 800 ઘોડા, ખચ્ચર અને 300 પાલખી સમયસર મોકલાઈ રહી છે.
કેદારનાથ જનારા ભક્તો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવેથી ભગવાન કેદારનાથનું મંદિર 20 કલાક ભક્તો માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. આ દરમિયાન ભક્તોને શણગાર, આરતી, દર્શન તેમજ વિશેષ પૂજાની તક મળશે. કેદારનાથ યાત્રા શરૂ થયાને 11 દિવસની અંદર 3.19 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. ત્યારે હજુ પણ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેને લઈને બદ્રી કેદાર મંદિર સમિતિએ હવેથી 20 કલાક માટે ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લીધો છે. પરંતુ મંદિર બપોરે 3 થી 5 ના સમયગાળા દરમિયાન બંધ રહેશે. તે સમયમાં મંદિરની સાફ સફાઈ કરવામાં આવશે, જેનો સમય પણ પહેલા 2 કલાકનો હતો, હવે ઘટાડીને 1 કલાકનો કરાયો છે. વધુમાં મંદિર સમિતિએ રાત્રિની વ્યવસ્થા માટે મંદિરમાં 15 કર્મચારીઓને તૈનાત કર્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સનો નવો નિયમ 1 જૂનથી અમલમાં આવી રહ્યો છે. આ પછી નવું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ થઈ જશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ભારતમાં નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. નવા નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓ જવાની જરૂર રહેશે નહીં. આરટીઓને ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ આપવામાં આવશે. નવું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓ ખાતે ટેસ્ટ લેવાની વર્તમાન જવાબદારી નાબૂદ કરવામાં આવશે. તો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવનાર વ્યક્તિ પાસે તેની પસંદગીના નજીકના કેન્દ્ર પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો વિકલ્પ હશે. સરકાર ખાનગી પ્લેયરને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે અધિકૃત કરતું પ્રમાણપત્ર જાહેર કરશે. લાયસન્સ વિના વાહન ચલાવવા પર ભારે દંડ થશે અને તેને 1000 થી વધારીને 2000 રૂપિયા કરવામાં આવશે. વધુમાં જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેના માતા પિતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને 25000 રૂપિયાનો ભારે દંડ પણ ફટકારવામાં આવશે અને વાહનનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર પણ રદ કરવામાં આવશે. ભારતમાં 8 દિવસથી ગુમ થયેલા બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનાર બુધવારે કોલકાતાના એક ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બાંગ્લાદેશના ગૃહપ્રધાન અશદુઝ્મા ખાને કોલકાતા પોલીસને ટાંકીને આ વાતની પુષ્ટિ કરી છે. કોલકાતા પોલીસે જણાવ્યું હતું કે સાંસદ અનવારુલનો મૃતદેહ ન્યૂટાઉન વિસ્તારમાંથી શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં 3 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેને પ્રી પ્લાન હત્યા પણ જણાવી રહી છે. તો સાંસદ અનવારુલ સારવાર માટે કોલકાતા આવ્યા હતા. પંજાબના પટિયાલામાં પીએમ નરેન્દ્ર મોદીની રેલીના 1 દિવસ પહેલા રેલી સ્થળની નજીક એક બિલ્ડિંગ પર ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હતો. આ સિવાય એક જગ્યાએ ખાલિસ્તાની સ્લોગન પણ લખેલું જોવા મળ્યું હતું. જોકે વહીવટી તંત્ર એલર્ટ પર છે, કારણ કે તાજેતરમાં આતંકવાદી પન્નુએ એક વિડીયો જાહેર કરીને પંજાબનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે. પન્નુએ વિડીયોમાં કહ્યું કે ખાલિસ્તાની સમર્થકોએ પંજાબની ભગવંત માન સરકાર પાસેથી પંજાબમાં મોદીની મુલાકાત અને રૂટ પ્લાન વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે. અમે તેનો ઉપયોગ કરીશું અને મોદીને પટિયાલા, જલંધર અને ગુરદાસપુર આવતા અટકાવીશું. પન્નુએ ભાજપના ઉમેદવારોને ધમકી પણ આપી હતી.